હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે એક સરસ અને ટેસ્ટી અને પંજાબી સ્ટાઇલ દહીં તિખારી લઈને આવી છું। તો વિડીયો તમે આખો જોજો। તો અહીંયા મેં 2 ચમચા જેટલું તેલ લીધું છે અને એમાં રાઈ અને જીરું ઉમેરી, તમાલપત્ર, તજનો ટુકડો, 2 થી 3 લવિંગ છે અને સૂકા લાલ મરચાંના ટુકડા છે અને આપણે હિંગ લઈશું। અને અહીંયા મેં આદુ, મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે, એમાં 1 થી 2 મરચી ઉમેરી છે અને હવે હળદર ઉમેરી અને સરસ ચડવા દઈ અને આપણે ઝીણા કટ કરેલા કાંદા ઉમેર્યા છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ ચડી ગયા છે અને આપણે હવે મીઠું ઉમેરી અને લાલ મરચું પાવડર ઉમેરી અને થોડું શેકેલું જીરું પાવડર લીધેલું છે અને ગોળ થોડો ઉમેર્યો છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ અને તેલ બહાર આવી ગયું છે ચડીને। અને આપણે હવે ગેસ બંધ કરી અને ઠંડુ થવા મૂકી દઈશું અને પછી દહીં ઉમેરીશું। ગરમમાં આપણે દહીં ઉમેરવાનું નથી, નહીં તો પાણી થઈ જશે। અને આપણે હવે લીલા કટ કરેલા ધાણા ઉમેરી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ દહીં તિખારી બનીને તૈયાર થઈ છે। અને અહીંયા મેં જુવાર બાજરીનો રોટલો કર્યો છે અને એને સરસ રીતે ચોળવી અને આપણે હવે ઘી લગાવી અને સર્વિંગ પ્લેટમાં રેડી કરીશું। તો અહીંયા દહીં તિખારી એક બાઉલમાં લીધી છે અને જુવાર બાજરીનો રોટલો છે, સાથે કટ કરેલા કાંદા છે અને ખાંડેલી ગ્રીન ચટણી છે અને ગોળ લીધેલો છે। તો તમે એકવાર આ પંજાબી સ્ટાઇલ દહીં તિખારી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો। એકદમ ટેસ્ટી અને હેલ્ધી અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે। અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।